એડવોકેટ મેહુલ બોગરા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। મેહુલભાઈ, આપનું સ્વાગત છે। મેહુલભાઈ, આપ જે સુરતમાં જે આ વિડીયો જે સામે આવ્યો છે, જે પોલીસ ફરિયાદીને ધમકાવી રહી છે, મહિલાને ધમકાવી રહી છે, પોલીસ જો આવું વર્તન કરશે તો લોકો ફરિયાદ કરવા કેવી રીતે જશે? બહુ જ ગેરવ્યાજબી વર્તન છે આ બાબતે। જી, ફરિયાદીઓ છે, ઘણીવાર વાતો એવી થાય છે કે ફરિયાદીઓને આવો બેસાડો, પાણી પીવડાવો અને એની તકલીફ સાંભળો, પણ આવો બેસાડવાની વાત તો છોડો, એમની જે મૂળભૂત ફરિયાદ છે અને એમનો જે અધિકાર છે કે એફઆઈઆર નોંધાવવી, એ પણ ક્યારેય નોંધવામાં આવતી નથી। ફરિયાદીઓને જો એફઆઈઆર નોંધી જ આપો એવું કોઈ જબરજસ્તીથી પણ કે, ફોર્સ કરીને કે અને કાયદો જાણતા હોય તો કાયદા મુજબ કે, તો પોલીસ સ્ટેશનમાં ઘણીવાર ઈગો હર્ટ થઈ જતો હોય છે પોલીસ કર્મચારીઓનો, અને અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે। અને આમાં વસ્તુ એવી છે કે વિડીયોમાં રેકોર્ડ થઈ ગયો, બાકી આ તો રોજિંદુ એક રૂટીન છે પોલીસ સ્ટેશનોની અંદર કે ફરિયાદીઓ છે એ ફરિયાદ નોંધવાનું કહે તો એમને ધમકાવવામાં આવે। જી જી જી, એક પ્રશ્ન એ થાય કે આ રીતે પોલીસ સ્ટેશનમાં વિડીયો ઉતારી શકાય છે? 100% ઉતારી શકાય। જયારે જ્યુડિશિયલ ઓફિસરો, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, અત્યારે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ એ પણ જો ન્યાયિક કાર્યવાહી લાઈવ કરી શકતી હોય કોઈ પણ પ્રકારના ડર વગર, તો પોલીસ સ્ટેશનની અંદર જયારે ગેરકાનૂની કામ થાય ત્યારે તમે એનો વિડીયો રેકોર્ડ કરી શકો। પરંતુ આમાં કેવું થાય કે પોલીસ સ્ટેશન છે, પોલીસ સ્ટેશન આપણું ઘર છે, મતલબ પોલીસ એવું સમજતી હોય કે અમે આને દહેજમાં લાવ્યા છીએ, તો ખોટા કાયદા મુજબ એફઆઈઆર નોંધવામાં આવે। ઘણીવાર આઈટી એક્ટની કલમ 72 નાખી અને ખોટી એફઆઈઆર બનાવવામાં આવે, અને હકીકતમાં જો કોઈ ફરિયાદીની ફરિયાદ ના નોંધાય તો એ વિડીયો રેકોર્ડિંગ કરી શકે છે, કારણ કે જે પોલીસનું કૃત્ય છે એ ગેરકાયદેસર કૃત્ય છે। જી મેહુલભાઈ, આ પ્રકારની ઘટના બને તો શું કાર્યવાહી થઈ શકે? એટલે હું એક સ્પેસિફિક કહી દઉં કે આપણે રેકોર્ડિંગ ના કરી શકીએ કઈ વસ્તુનું, કે પોલીસના જે ડોક્યુમેન્ટ હોય અગત્યના, એના જે રેકોર્ડ્સ હોય, આરોપીઓના કઈ લિસ્ટ હોય, કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન હોય, એનું રેકોર્ડિંગ ના થાય, પણ પોલીસ કર્મચારી ગેરવર્તણૂક કરતો હોય તો એનું રેકોર્ડિંગ થાય જ, બરાબર ને? આવી કોઈ ઘટના બને તો જનરલ કેસમાં આપણે પેલા એવું કરી શકતા કે કમિશનરને ફરિયાદ કરી શકતા, પણ અત્યારે તો એવું છે કે ચોરના ભાઈ ચોર અને ચોર ચતેરે ભાઈ, એટલે કમિશનરમાં ફરિયાદ કરવાથી આનો કોઈ નિવાડો આવતો નથી, પણ ફોર્માલિટી તો કરવી જ પડે। કમિશનરમાં ફરિયાદ કરવાની, અને જો કોઈ કાર્યવાહી ના થાય તો સીઆરપીસી 156(3) હેઠળ સીધી જ તમારી ડિસ્ટ્રિક્ટ અથવા સબ ડિવિઝનલ કોર્ટની અંદર સીધી પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરી શકો। જી જી, આ દાદાગીરી કરતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધવા અંગે કોઈ કાયદો છે ખરો? હા, એ જ સમજાવું છું ને કે વ્યક્તિ જેની સાથે દાદાગીરી કરવામાં આવી છે, જે ભોગ બન્યો છે, અને કમિશનરમાં ફરિયાદ કરવાની, પણ મને ખાતરી છે કે કમિશનરમાં ફરિયાદ કરવાથી એના ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય। એટલા માટે જે ભોગ બનનાર વ્યક્તિ છે એ સીઆરપીસી ની કલમ 156 સબસેક્શન 3 મુજબ સીધી એમની ડિસ્ટ્રિક્ટ કોર્ટની અંદર સીધી ફરિયાદ દાખલ કરી શકે। જી જી જી, મેહુલભાઈ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ।